नमस्कार विद्यार्थी मित्रों, આપણે કાર્બનની ચતુસંયોજકતા કાલે મેં તમને સમજાવી હતી, પણ હવે એમાં આપણે કયા મુદ્દા લેવાના છે એ આપણે જોઈએ તો સમજી લેજો। કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન સંરચના આપી હોય, આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ ત્યારે એની જે કક્ષાઓ છે આ કક્ષાઓ તમારે ખાસ યાદ રાખવાની। પહેલી કક્ષા એને કે કહેવાય, બીજી કક્ષા એને એલ કહેવાય, ત્રીજી કક્ષા એને એમ કહેવાય અને ચોથી કક્ષા એને એન કહેવાય। એટલે આ કક્ષાઓ તમારે યાદ સમજવાની છે। આ તો આની અંદર તો આપણે બીજી કક્ષા જ આવવાની છે। હવે દાખલા તરીકે હવે સમજી લેજો, આ કાર્બન છે તો એમાં 2 અને 4 છે, તો આ 2 છે ને એને કે કક્ષા કહેવાય, પહેલી કક્ષા, અને 4 છે ને એને એલ કક્ષા કહેવાય। હવે દાખલા તરીકે આપણે એને લખીએ, સોડિયમની વાત કરીએ તો એમાં 2, 8 અને 1 થયું, તો આ પહેલી કક્ષા કે કહેવાય, આ એલ કહેવાય ને આ એમ કહેવાય। એટલે આની સોડિયમ આવે તો એની 12ની કક્ષા એમ થઈ, કાર્બન આવે તો એની 12ની કક્ષા એલ થઈ, બરોબર। આ તો તમને કોઈ કક્ષાનું નામ લખવું જરૂરી નથી, પણ આ તો કોઈક વખત તમને આવું લખેલું ક્યાંક દેખાય તો તમને એમ થાય સાહેબ તમે તો આવું કે ને એલ ને એમ આવું સમજાયું નતું, તો આવ્યું ક્યાંથી? એટલે આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, બરોબર। એટલે ખાસ તમે મગજમાં રાખજો, આપણી પ્રથમ કક્ષા એ કે તરીકે ઓળખાય, બીજી કક્ષા એલ તરીકે ઓળખાય, ત્રીજી કક્ષા એમ તરીકે ઓળખાય અને ચોથી કક્ષા એ એન તરીકે ઓળખાય। હવે આપણે કાર્બનની વાત કરીએ, આપણે કાર્બનની ચતુસંયોજકતા સમજવાની છે, લખવાનું છે અહીંયા। તો અહીંયા આપણા પહેલો મુદ્દો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। કાલે મેં તમને સમજાયું છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના કાર્બનની ઇલેક્ટ્રોન રચના અહીંયા પહેલી કક્ષામાં 2 અને બીજીમાં 4, એટલે 2 અને 4 છે ઇલેક્ટ્રોન રચના। એટલે કહેવાનો મતલબ આ પહેલી કક્ષા એને આપણે કે કહીએ અને બીજી કક્ષા એને એલ કહીએ। એટલે સમજી લેજો, કોઈ પણ તત્વ હોય એ એની 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરે તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે, સમજી લેજો। જો કોઈ પણ તત્વની સૌથી બહારની કક્ષા પહેલી હોય તો પહેલી કક્ષા એટલે કે કક્ષા, અને કે કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે એમાં 8 નથી કરવાના। પહેલી કક્ષા જો બહારની હોય તો એમાં 2 જ ઇલેક્ટ્રોન આપણે કરવાના છે, અને પહેલી કક્ષા સિવાયની કોઈ પણ બહારની કક્ષા હોય તો એમાં આપણે 8 ઇલેક્ટ્રોન કરવાના છે। કોઈ પણ તત્વ છે એ 8 ઇલેક્ટ્રોન થાય એટલા માટે એ સક્રિય હોય, એટલે કહેવાનો મતલબ એની સક્રિયતા 8 ઇલેક્ટ્રોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે સક્રિય થાય છે કોઈ પણ તત્વ છે એમ। આમ કાર્બન પરમાણુ એના બાહ્ય કક્ષામાં યાદ રાખજો। આમ કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં
4 ઇલેક્ટ્રોન ધરાવે છે। એટલે આ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે। યાદ રાખજો, કોઈ પણ તત્વ છે એની સક્રિયતા, એની બાહ્યતમ કક્ષા એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે। યાદ રાખજો, કોઈ પણ તત્વ ની સક્રિયતા એની બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની બાહ્યતમ કક્ષા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની રચના, જેને આપણે અષ્ટક રચના કહેવાય। અષ્ટક રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે કહેવાનો મતલબ સમજાવી શકાય છે। હવે સમજો, આયનિક સંયોજનો છે તો એમાં શું હોય, તો આયનિક સંયોજનોની રચના કરતા જે તત્વો છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે। બરોબર, આયનિક સંયોજનોમાં આયનિક સંયોજનોની રચના કરતા તત્વો, આ તત્વો શું કરે, તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા બાહ્યતમ કક્ષામાં આયનિક સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના કરવા માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની આપલે કરે છે। યાદ રાખજો, આપલે કરે છે। એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને અને બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને। પણ અહીંયા કાર્બન છે, એની કહેવાનો મતલબ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો આ બહારની કક્ષામાં એના 4 ઇલેક્ટ્રોન છે, એટલે કાં તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને કાં તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે। બરોબર, એટલે આ 4 ઇલેક્ટ્રોન છે એટલે એ ગુમાવવા અથવા મેળવવા એના માટે શક્ય નથી। કાર્બન તત્વમાં બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા મેળવવા શક્ય નથી। તેથી તે આયનિક સંયોજનો બનાવતા નથી। એટલે આયનિક સંયોજનો બનાવતા નથી, યાદ રાખજો। બરોબર, તો આયનિક સંયોજનોથી જોડાતા નથી। એટલે આ ટૂંકમાં કાર્બન પરમાણુ છે એ કહેવાનો મતલબ એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે છે। ટૂંકમાં
કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે। યાદ રાખજો, એટલે આ સહસંયોજક બંધ બનાવે છે ભાગીદારી દ્વારા, અને 4 જ બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે માટે બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે કાર્બનની સંયોજકતા 4 છે। કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તેથી તેની સંયોજકતા 4 છે, એટલે એને ચતુસંયોજકતા કહેવાય એમ। બરોબર, તો આ કાર્બનની ચતુસંયોજકતાની વાત થઈ। તો કાર્બનમાં કેમ ચતુસંયોજકતા છે? તો એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। હવે 8 ઇલેક્ટ્રોન કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને 4 સહસંયોજક બંધ બનાવે છે। યાદ રાખજો, એટલે ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે, એટલે કાર્બનની સંયોજકતા 4 છે। હવે આપણે યાદ રાખજો, હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના, પછી ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના, પછી ઓક્સિજનમાં સહસંયોજક બંધની રચના, પછી પાણી નાઇટ્રોજનમાં સહસંયોજક બંધની રચના, પછી મિથેનમાં સહસંયોજક બંધની રચના, અને પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજવાની છે। કોઈક વાર તમને આ જ સવાલ ભેગો પૂછાય એમ કે યોગ્ય ઉદાહરણની મદદથી સહસંયોજક બંધના વિવિધ પ્રકારો સમજાવો, અથવા એમ પૂછાય એકલ બંધ, દ્વિબંધ અને ત્રિસહસંયોજક બંધ ઉદાહરણ આપી સમજાવો। બરોબર, તો હાઇડ્રોજન અણુની અંદર એકલ સહસંયોજક બંધ છે, યાદ રાખજો। તો આપણે અલગ અલગ તમને આ ભેગો પણ પૂછાઈ શકે। મેં તમને કહ્યું એમ કે એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ ઉદાહરણ આપી સમજાવો, અથવા અલગ રીતે એમ પણ પૂછાય ખાલી 2 માર્ક્સમાં કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો, અથવા એમોનિયા અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો। એમ અલગ અલગ પણ પૂછાઈ શકે, યાદ રાખજો। આપણે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ કાલે મેં તમને સમજાવ્યું હતું, પેલું ઉદાહરણ બાજુમાં હતું, આપણે આયનિક સહસંયોજનો અને આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો, એમાં આપણે એ જોયું હતું ઉદાહરણ। ઓકે, ફરી આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા એને સમજીએ। તો હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના।
અણુ એટલે એને H2 કહેવાય. એમાં સહસંયોજક બંધની રચના સમજી લેજો. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં ખાલી એક જ પહેલી જ કક્ષા, એટલે તેની ઇલેક્ટ્રોન રચના એમાં ખાલી એક એટલે પહેલી કક્ષા, એમાં એક જ ઇલેક્ટ્રોન છે, યાદ રાખજો. એટલે હાઇડ્રોજનની અંદર પ્રથમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે કે કક્ષા, પ્રથમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એક ઇલેક્ટ્રોનની એને આવશ્યકતા છે. અહીંયા હાઇડ્રોજન પરમાણુ તેની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને કે કક્ષાને કહેવાનો મતલબ સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. કે કક્ષાને સંપૂર્ણ ભરાવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. અને એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ છે. આથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેની પ્રથમ કક્ષા, બીજા શબ્દોમાં કહેવું હોય તો કે કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, કહેવાનો મતલબ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. અણુ એટલે H2 નું નિર્માણ કરે છે, યાદ રાખજો. એટલે અહીંયા આપણે આ પ્રમાણે, તો અહીંયા આ હાઇડ્રોજનનો એક છે, એનો આ એક ઇલેક્ટ્રોન છે. આ બીજો એક હાઇડ્રોજનનો પરમાણુ છે, એનો આ એક ઇલેક્ટ્રોન છે. 2 હાઇડ્રોજનના પરમાણુ આ એક ઇલેક્ટ્રોનની એની આ પહેલી કક્ષામાં ભાગીદારી કરી. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ હાઇડ્રોજનનું પણ ગણાય અને આ હાઇડ્રોજનનું પણ ગણાય. અને આ રીતના ભાગીદારી કરી અને કહેવાનો મતલબ આ HH આ એક બંધ બનાવ્યો, આ એકલ સહસંયોજક બંધ કહેવાય આને. અને આ H2 વાયુ બન્યો, એમાંથી આ H2 અણુ બન્યો, અણુ એમ. એટલે યાદ રાખજો, બરોબર. તો આ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના થઈ. આમ હાઇડ્રોજન અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એટલે કહેવાનો મતલબ એકલ બંધ રચે છે, એટલે એક જોડ છે, બરોબર. 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચાય છે. આમ હાઇડ્રોજન અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુઓ વચ્ચે એક સહસંયોજક બંધ બને છે.
એટલે એક સહસંયોજક બંધ બને છે, યાદ રાખજો। તો આ હાઇડ્રોજનના અણુની વાત થઈ। હવે સેમ એવી રીતના એમ કે ક્લોરીન નો અણુ, અહીંયા ક્લોરીન અણુ, ક્લોરીન અણુ એટલે એને કહેવાય Cl2 માં સહસંયોજક બંધ। અહીંયા પણ યાદ રાખજો, આમાં પણ એકલ બંધ બને છે, એટલે મેં બે હાથે લઉં છું અહીંયા। તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આની જેમ જ આપણે લખવાનું છે કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે। તેની ઇલેક્ટ્રોન રચના, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે। એટલે આ K કક્ષા, L કક્ષા અને M કક્ષા, એટલે એની બહારની કક્ષા M થઈ, યાદ રાખજો। એટલે ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષા, ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષા, જો તમે નામ લખો તો એ વાંધો નહીં અને ના લખો તો એ વાંધો નહીં, બાહ્યતમ કક્ષા M માં 7 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન સમાયેલા છે, 7 ઇલેક્ટ્રોન ધરાવે છે। તેને તેની અષ્ટક રચના એટલે સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। તેને તેની એટલે K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે, એટલે અહીંયા M કક્ષાને, M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, અને 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। આથી ક્લોરીનના 2 પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ તેની બાહ્યતમ કક્ષા M માં 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી ક્લોરીન અણુ બનાવે છે। નું નિર્માણ કરે છે। એટલે આપણે આ રીતના જ લખવાનું બધામાં એમ। એટલે અહીંયા આ ક્લોરીન છે, તો ક્લોરીનની અંદર બહારની કક્ષામાં 2, 2, 4, 2, 6 અને 1, 7 ઇલેક્ટ્રોન। આ બીજો ક્લોરીન પરમાણુ છે, એની પણ બહારની કક્ષામાં આ 7 ઇલેક્ટ્રોન। એટલે બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, યાદ રાખજો। આ પ્રમાણે ક્લોરીન ક્લોરીન આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી। આ તો એમાં હતા જ, અહીંયા આગળ પણ આ હતા જ। એટલે અહીંયા આ ક્લોરીનની અષ્ટક રચના પ્રાપ્ત થઈ અને આ ક્લોરીનની પણ અષ્ટક રચના પ્રાપ્ત થઈ। એટલે અહીંયા ક્લોરીન ક્લોરીન વચ્ચે એક બંધ બન્યો અને એમાંથી Cl2 અણુ બન્યો। આ એક સહસંયોજક બંધ બન્યો। આમ ક્લોરીન અણુમાં તેના 2 પરમાણુઓ વચ્ચે
એક સહસંયોજક બંધ બને છે, યાદ રાખજો। તો આ આપણે એકલ બંધની વાત કરી। હવે આપણે દ્વિબંધ જોવાનું છે।